ચાલો હવે સ્વાધ્યાય 1.12 એ કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે? એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. બી જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો હવે આપણે જોઈએ કે બંને ગોળા પરનો વિદ્યુતભાર આપેલો છે, બે વચ્ચેનું અંતર આપ્યું છે અને તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ આપણે શોધવાનું છે. તો બંને પરનો વિદ્યુતભાર સમાન છે એટલે Q1 બરાબર Q2 6.5 × 10⁻7 કુલમ. બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. કેનું મૂલ્ય હંમેશા આપેલું હોય આપણને 9 × 10⁹ અને F આપણે શોધવાનું છે. તો કુલમના નિયમ અનુસાર F બરાબર K Q1 Q2/R². કેનું મૂલ્ય 9 × 10⁹, Q1 Q2 નું મૂલ્ય સમાન છે એટલે 6.5 × 10⁻7 એનો વર્ગ અપોન R², તો 0.5 નો વર્ગ. આને સાદું રૂપ આપીશું તો જવાબ મળશે આપણને 1.521 × 10⁻2 ન્યૂટન. હવે જુઓ બીમાં. હવે આપણે દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરીએ છીએ અને બે ગોળા વચ્ચેનું અંતર અડધું કરીએ છીએ. તો હવે નવ બળ આપણે શોધવાનું છે. તો નવ બળ F' બરાબર K. Q1 બમણો કર્યો એટલે 2Q1 થયો, Q2 બમણો કર્યો એટલે 2Q2 થયો અને અંતર અડધું કર્યું એટલે R/2 એનો વર્ગ. તો આ છેદમાં આપણને R²/4 મળશે. તો એ 4 ને આપણે અહીંયા ઉપર અંશમાં લઈ જઈએ તો આપણને સમીકરણ મળશે 16 ટાઈમ્સ K Q1 Q2/R². પણ K Q1 Q2/R² આપણો જૂનું બળ છે F, એટલે હવે નવું બળ એ 16 ટાઈમ F થઈ ગયું. F નું મૂલ્ય આપણે ગણ્યું છે. તો હવે F' બરાબર 16 × 1.521 × 10⁻2 એટલે આપણને જવાબ મળશે હવે 0.24 ન્યૂટન. ક્લિયર મિત્રો?